જય શ્યામ મિત્રો, કેમ છો? મજામાં? ચલો, સંવર્ગ સંયોજનની અંદર ચોથા લેક્ચરની અંદર આપણે જરા અભ્યાસ કરીએ વ્યવસ્થિત. ઓકે, એમાં કેટલાક કોન્સેપ્ટ છે બેટા. જો એક સંવર્ગ સ્થળ નિર્દેશ છે, પછી એક કેન્દ્રીય સંકીર્ણ, બહુ કેન્દ્રીય સંકીર્ણ, મિશ્ર લિગેન્ડ સંકીર્ણ, પછી હોમોલેપ્ટિક સંકીર્ણ અને હેટ્રોલેપ્ટિક. એટલે આની અંદર આવી જશે બેટા હોમોલેપ્ટિક અને હેટ્રોલેપ્ટિક સંકીર્ણ. ચલો, સંવર્ગ સ્થળ નિર્દેશ એટલે શું? હું તમને એક સિમ્પલ વસ્તુ સમજાવી દઉં કે મારી પાસે એક સંકીર્ણ છે, દાખલા તરીકે FeCN6 K4 FeCN6. ઓકે, તેમાં આ Cn માઇનસ કરીને એ લિગેન્ડ છે, પણ એમાં બે પરમાણુ છે. જો કેટલા પરમાણુ છે? બે પરમાણુ. ધ્યાનથી હું જે બોલું જરા બેટા ધ્યાનથી તમે જોજો ખાસ. Cn માઇનસ, હું હકીકતમાં એના અર્થ બતાવું છું. C ટ્રિપલ બોન્ડ N અને આની પર બે ઇલેક્ટ્રોન. હકીકતમાં કાર્બન છે ને એના ટોટલ 4 ઇલેક્ટ્રોન છે. કેટલા? 4. તો 3 ને 1 4 થઈ ગયા, અને -1 કરેલું એક ઇલેક્ટ્રોનને કારણે માઇનસ થઈ ગયું. એટલે અહીં કાર્બન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ છે. મતલબ આ જે લિગેન્ડ છે ને એ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે છે, પણ એમાં કયો પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે છે? તો કે કાર્બન પરમાણુ. તો જે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે એને સંવર્ગ સ્થળ નિર્દેશ કહેવાય. સંવર્ગ સ્થળ. દાખલા તરીકે ચલો, એ આ CO NH3 6 રાઈટ +3. ચલો ધ્યાન આપજો. તો આ એમોનિયા જે છે એ લિગેન્ડ છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે, પણ એમાં નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ છે, કારણ કે નાઇટ્રોજન જે છે એના ટોટલ 5 ઇલેક્ટ્રોન. કેટલા? 5. 15મો સમૂહ ને એટલે બાહ્ય કક્ષમ 5 ઇલેક્ટ્રોન. માં 3 ઇલેક્ટ્રોન છે ને 3 H સાથે જોડાય. 3 H સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે એમોનિયા બની ગયા NH3. અને એન ઉપર એક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એટલે હાઇડ્રોજન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ નથી, નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ છે. જે બોલું જરા ધ્યાનથી સાંભળજો. તો એમોનિયાનો કયો પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે છે? તો કે નાઇટ્રોજન. તો નાઇટ્રોજન પરમાણુ છે એને સંવર્ગ સ્થળ નિર્દેશ કહેવાય. તો સાદી ભાષામાં વ્યાખ્યા શું થઈ? લિગેન્ડનો જે પરમાણુ, રાઈટ, લિગેન્ડનો જે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તેને સંવર્ગ સ્થળ નિર્દેશ કહેવાય. જેમ કે Cn માઇનસ માં કયો સંવર્ગ? કાર્બન. એમોનિયામાં સંવર્ગ સ્થળ નિર્દેશ કયો? તો કે નાઇટ્રોજન. H2 માં સંવર્ગ સ્થળ નિર્દેશ કયો? તો કે ઓક્સિજન. તો આ કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન છે એ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે, રાઈટ. ચલો, એક કેન્દ્રીય સંકીર્ણ. ચલો, કે MnO4. આમાં ધાતુ આયનની સંખ્યા કેટલી? 1 સંકીર્ણમાં. K4 FeCN6 ધાતુ આયન એક જ છે ને, બરાબર ને? CO NH3 6 Cl3 ધાતુ આયન એક જ છે ને. તો સાદી ભાષામાં એક જ ધાતુ આયન હોય ને, એક જ ધાતુ આયન, તો એક કેન્દ્રીય સંકીર્ણ કહેવાય. બરાબર છે? ચલો, K2 Cr2O7 આ એક સંકીર્ણ છે બેટા. K2 Cr2O7. તો સક્રાંતિ ધાતુ જે છે એની સંખ્યા કેટલી છે? 2. બહુ કેન્દ્રીય સંકીર્ણ કહેવાય. જો એક જ ધાતુ આયન હોય તો એક કેન્દ્રીય સંકીર્ણ, અને એકથી વધુ ધાતુ આયન હોય તો બહુ કેન્દ્રીય સંકીર્ણ. ચલો, હોમોલેપ્ટિક. હું તમને એક્ઝામ્પલ આપી દઉં કે આ CO NH3 6 Cl3 રાઈટ. પછી K4, અમુક તો તમારા મગજમાં બધા ક્લિયર. K4 FeCN6. ચમમાં લિગન્ડ એક જ પ્રકારનો. જો આમાં એક જ પ્રકારનો લિગન્ડ છે એમોનિયા, આમાં પણ એક જ પ્રકારનો લિગન્ડ છે Cn. તો આને હોમોલેપ્ટિક સંકીર્ણ કહેવાય. જો એક જ પ્રકારનો લિગન્ડ હોય તેને હોમોલેપ્ટિક કહેવાય. પણ અહીંયા તમે જો જરા આ CO NH3 5 Cl2. તો આ એક એમોનિયા અને Cl, NH3 અને Cl બે પ્રકારના લિગન્ડ છે, એટલે એકથી વધુ પ્રકારના લિગન્ડ છે.
હિટ્રોલેપ્ટિક કહેવાય. ઓકે, પણ એક જ પ્રકારના લિગેન્ડ હોય, એક જ પ્રકારના લિગેન્ડ ધરાવે તો હોમોલેપ્ટિક, અને એકથી વધુ પ્રકારના લિગેન્ડ ધરાવે તો એને હિટ્રોલેપ્ટિક કહેવાય છે. બરાબર છે? જો જરા કોન્સેપ્ટ નજર નાખી દે એકદમ વ્યવસ્થિત. ઓકે, ચલો તમારે મને આટલી વસ્તુ બતાવવાની છે. એક એક્ઝામ્પલ થોડી પ્રેક્ટિસ કરીએ બેટા. ઓકે, ચલો શું બતાવું તમારે ખાસ. પહેલું ધાતુ આયન, સંક્રાંતિ ધાતુ આયન, પછી લિગેન્ડ, પછી સંવર્ગ સ્થળ નિર્દેશ, સંવર્ગ સ્થળ નિર્દેશ, પછી પ્રાથમિક સંયોજકતા, પ્રાથમિક સંયોજકતા, પછી દ્વિતીયક સંયોજકતા, દ્વિતીયક સંયોજકતા. ઓકે, આટલી વસ્તુ તમારે મને બતાવવાની જીરો. સંક્રાંતિ ધાતુ આયન, પછી લિગેન્ડ, પછી સંવર્ગ સ્થળ નિર્દેશ, પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા. આટલી વસ્તુ તમારે મને બતાવવાની છે. એક સિમ્પલ એક્ઝામ્પલ હું તમને આપી દઉં. ચલો દાખલા તરીકે એક એક્ઝામ્પલ બેટા તમને પ્રોવાઈડ કર્યો, તમને ખ્યાલ આવી. ઓકે, પછી આપણે બીજું એક્ઝામ્પલ. આવા તમે ચોપડીમાંથી ઘણા બધા ઉદાહરણ તમે ચેક કરી લો. ચલો સિમ્પલ K4 અથવા K3 FeCN6 છે, રાઈટ? K3 FeCN6. ચલો હવે પહેલા શું તમારે એક વસ્તુ બેટા યાદ રાખવાની કે જ્યારે પણ તમે સંખ્યા બતાવો ને ત્યારે તમારે એનું આયનીકરણ કરી દેવું, એટલે તમને ખ્યાલ આવે. અને એ લખી કાઢો. ચલો આયનોની સંખ્યા, ઘણું બધું તમને ખબર પડશે બેટા. આયનોની સંખ્યા, આયનોની સંખ્યા દર્શાવો. ચલો પહેલા તમે આનું આયનીકરણ કરો. ચલો આ કૌંસની સંખ્યા એક જ છે અને કેની સંખ્યા 3 છે. બરાબર? ચલો હવે તમે આનું આયનીકરણ કરશો તો શું થશે? ચલો આપણે તો માઇનસ પ્લસ ને બેટા, માઇનસ પ્લસ આમ ક્રોસમાં ને. ચલો ટેકનિક આપી છે ગેર સાયન્સ. તો k ની +1 છે અને આ સંકીર્ણની -3 છે. તો આયનીકરણ આ રીતે થશે k ની +1 વત્તા FeCN6 એની -3. હવે k કેટલા છે બેટા? 3. તો અહીં 3 કરી દઉં એટલે કુલ આયનો કેટલા થયા? 3 ને 4. આ 3 આયન ને આ 1 આયન 4. એટલે આયનોની સંખ્યા 4 થી. આયનોની સંખ્યા બરાબર 4. ચલો હવે આની અંદર Fe ની વેલેન્સી કેટલી? ચલો ધાતુ આયન જોવું પડે ને. આ Fe ધાતુ આયન છે પણ એની વેલેન્સી કેટલી જોવી પડશે ને આપણે બેટા. તો એ ટેકનિક મેં તમને આપી ખાસ. ઓકે, અને ઇધર આમાં જો આ ઋણ છે સંકીર્ણ અને આ Cn ની -1 છે એટલે 6 અને 3 નો તફાવત 3 થાય. અથવા એમ ના આવડે તો k ની 1 એવા 3, Cn ની 6 એવા 6. તો સંકીર્ણ ઋણ હોય ને. તમારે ધાતુ આયનની વેલેન્સી શોધવાની ટેકનિક છે બેટા. તો બાકીના ઘટકોની કુલ વેલેન્સી ખબર હોવી જોઈએ, પણ પ્લસ માઇનસ ની બતાવવાનું. આની k ની 1 છે તો એવા 3, Cn ની પણ 1 છે -1 એટલે 1 ને એવા 6. હવે જો સંકીર્ણ ઋણ હોય ને તો તફાવત લેવાનો. 6 અને 3 નો તફાવત 3 એટલે 3 થશે. એટલે સંક્રાંતિ ધાતુ આયન, સંક્રાંતિ ધાતુ આયન કોણ છે બેટા? Fe+3. Fe+3 હોય તો પ્રાથમિક સંયોજકતા +3 થાય ને, કારણ કે ધાતુ આયનનો જે વિભાગ છે ને એ પ્રાથમિક સંયોજકતા છે. માટે પ્રાથમિક સંયોજકતા 3 થઈ. અને આ શું છે? ઇલેક્ટ્રોન યુગ્મગ્રાહી છે ને, ઇલેક્ટ્રોન યુગ્મગ્રાહી. કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મ કોની પાસેથી સ્વીકારે?
તો કે લિગેન્ડ પાસેથી, એટલે એને લુઈસ એસિડ કહેવાય. લુઈસ, તમે જુઓ તો ખરી બેટા કેટલું સંશ્લેષણ આપણે કરીએ છીએ. ઓકે, ચલો લિગેન્ડ કોણ છે? લિગેન્ડ તો કે Cn માઇનસ. Cn માઇનસ. હવે એમાં કોણ ઇલેક્ટ્રોનિક ગુણદાન કરે? તો કે કાર્બન. તો સવર્ગ સ્થળ નિર્દેશ, સવર્ગ સ્થળ નિર્દેશ કોણ થાય? કાર્બન. કોણ કહેવાય બેટા? કાર્બન. કારણ કે કાર્બન જે છે ને એ Cn માં કાર્બન ઇલેક્ટ્રોનિક ગુણદાન કરે. ઓકે, ચલો લિગેન્ડ કોણ છે? તો કે ઇલેક્ટ્રોન યુગ્મ દાતા. ઇલેક્ટ્રોન યુગ્મ દાતા, એટલે આપણે એને લુઈસ બેઝ કહીશું. લુઈસ બેઝ કહીશું, રાઈટ? એવા કેટલા Cn છે? તો કે 6. ચલો એક Cn એક ઇલેક્ટ્રોનિક ગુણદાન કરે, એવા 6 Cn છે તો 6 ઇલેક્ટ્રોનિક ગુણદાન કરે. તો જેટલા ઇલેક્ટ્રોનિક ગુણદાન કરે ને એટલી દ્વિતીયક સંયોજકતા કહેવાય. Cn માઇનસ કરીને એમાં એક કાર્બન પરમાણુ છે, એક સવર્ગ સ્થળ નિર્દેશ. સવર્ગ સ્થળ નિર્દેશની સંખ્યાને દ્વિતીયક સંયોજકતા કહેવાય. સાદી ભાષામાં તમને કહી દઉં, સવર્ગ સ્થળ નિર્દેશની સંખ્યાને, સવર્ગ સ્થળ નિર્દેશની સંખ્યાને દ્વિતીયક સંયોજકતા કહેવાય. તો આમાં સવર્ગ સ્થળ નિર્દેશ કેટલા છે? 1. એવા કેટલા? 6. તો 6 થયા, માટે દ્વિતીયક સંયોજકતા 6 થશે. એટલે પ્રાથમિક 3 અને દ્વિતીયક 6. તો આ એક્ઝામ્પલ બરોબર તૈયાર કરી દો બેટા. અઢળક એક્ઝામ્પલ તમને આવડશે. ઓકે, જોઈ લો જરા. ચલો બીજું એક્ઝામ્પલ તમને આપો. તમારામાં કેટલું મગજ વપરાય જરા જોઈ લઈએ. ઓકે, બીજું એક્ઝામ્પલ, CO NH3 Cl રાઈટ. ચલો આ એક એક્ઝામ્પલ. ચલો એમાં પહેલા સક્રાંતિ ધાતુ આયનને આપણે ચેક કરીશું. તો પહેલા તમારે આની સંખ્યા 1 છે અને 12 Cl પણ 1 છે. આખું બ્રેકેટ 1 અને Cl 1, એટલે આ માઇનસ અને પ્લસ. બરાબર બેટા? તો આ Cl ની -1 અને સંકીર્ણની +1, રાઈટ? ઓકે, ચલો આ નીકળે આ રીતે બેટા. આ તો ખબર પડી ગઈ ને. પહેલા તમે બ્રેકેટ અને 12 આયન એની સંખ્યા લખો. 1 જે 1 ને, પછી માઇનસ પ્લસ, Cl ની -1 ક્રોસમાં અને આની +1. ઓકે, CO NH3 Cl2 આની +1 અને Cl ની -1. ઓકે, ચલો આ એક આયન છે અને એક આયન છે. કુલ આયન સંખ્યા કેટલી? આયનની સંખ્યા 2 થઈ. હવે આયનની સંખ્યા એમ વધે ને એમ વિદ્યુતીય વાહકતા વધે. નોટેડ પોઈન્ટ. આયનોની સંખ્યા ડાયરેક્ટલી પ્રોપોર્શનલ વિદ્યુતીય વાહકતા. નોટેડ પોઈન્ટ. આ વસ્તુ તમે યાદ રાખજો. આયનની સંખ્યા અને વિદ્યુતીય વાહકતા છે એકબીજાના સમચલમાં છે. આયનની સંખ્યા વધે ને તો વિદ્યુતીય વાહકતા શું થશે? વધશે. આની પહેલા કેટલા આયનો હતા? 4. તો એની વાહકતા વધારે કહેવાય, K4Fe6 ની આના કરતા. યાદ રાખજો. ઓકે, ચલો હવે મારે કોની વેલ્યુ શોધવાની? CO ની. તો જો હું તમને સમજાવી દઉં. એમોનિયા તટસ્થ એટલે 0, Cl ની 1 એવી 2 અને આ Cl ની 1 એટલે 1. હવે સંકીર્ણ કેવો છે? ધનાયન છે, રાઈટ? જો સંકીર્ણ ધનાયન હોય ને તો સરવાળો કરવાનો, જો માઇનસ હોય તો બાદબાકી કરવાની. તો 2 ને 3, આની 3 થઈ. એટલે ધાતુ આયન કોણ છે? ધાતુ આયન CO+3, માટે પ્રાથમિક સંયોજકતા +3, પ્રાથમિક સંયોજકતા +3. આ કોણ છે? ઇલેક્ટ્રોન યુગ્મગ્રાહી. ધાતુ આયન ઇલેક્ટ્રોન યુગ્મ ગ્રહણ કરશે, એટલે ઇલેક્ટ્રોન યુગ્મ ગ્રાહી એટલે લુઈસ એસિડ. ચલો લિગેન્ડ, યસ લિગેન્ડ 2 છે, એમોનિયા અને Cl. NH3 પણ લિગેન્ડ છે અને Cl પણ લિગેન્ડ છે. એટલે આને ઇલેક્ટ્રોપ્લેટિક સંકીર્ણ કહેવાય. કેવો? ઇલેક્ટ્રોપ્લેટિક સંકીર્ણ કહેવાય. કારણ કે 2 પ્રકારના લિગેન્ડ છે ને, 1 થી વધુ પ્રકારના. હવે આમાં સવર્ગ સ્થળ નિર્દેશ કોણ છે? સવર્ગ સ્થળ નિર્દેશ એમોનિયામાં કોણ? નાઇટ્રોજન. નાઇટ્રોજન ઇલેક્ટ્રોનિક ગુણદાન કરે અને અહીંયા તો Cl છે.
ચલો દ્વિતીયક સંયોજકતા તો સવર્ગ સ્થળ નિર્દેશની સંખ્યા, ચલો આમાં સવર્ગ સ્થળ નિર્દેશ 1 છે, એવા કુલ 4, તો 4 થયા અને આ 2, 4 ને 2 6. એમોનિયામાં કોણ ઇલેક્ટ્રોન દ્વિગુણ દાન કરે? નાઇટ્રોજન. તો એક એમોનિયામાં એક નાઇટ્રોજન, તો 4 એમોનિયામાં 4 4 અને આ Cl2 એટલે 6 થયા ને, એટલે દ્વિતીયક સંયોજકતાની સંખ્યા 6 થશે. બરાબર છે? જોઈ લો જરા આ બીજું એક્ઝામ્પલ. હવે તમે અંદરથી બધા એક્ઝામ્પલ લો અને જાતે પ્રેક્ટિસ કરો તો તમારા મગજનું સંકીર્ણ એકદમ ક્લિયર કટ થઈ ગયું. ઓકે, જોઈ લો જરા. ઓકે, ચલો હવે નેક્સ્ટ લેક્ચરમાં થોડું આપણે આગળ અભ્યાસ કરીશું. ઓકે, આટલું સુધી રાખો. જય સ્વામિનારાયણ. દરેક લેક્ચરનું જે હોમવર્ક છે ને 2 વખત લખી અને મને મોકલો તો તમને ખ્યાલ આવે બેટા. ખ્યાલ આવે? જય સ્વામિનારાયણ.